હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે અને હું પણ એકદમ મજામાં હે. તો નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા અને આજે હે ને માયરા બેન અમારે થોડાક રિહાઈ ગયા હતા. એના ડેડીની બેની બાથરૂમ થઈ ગયું. એમાં કામ થયું કે હું હે ને નાહવા ગઈ, થોડું ઘણું કંઈક આ મૂળતું ઉઠીને કર્યું ને પછી નાહવા ગઈ. તો નાહવા ગઈ ને તો માયરા બેન ઉઠ્યા. તો માયરાને હમણાં એવી ટેવ પડે ગઈ ને કે એ કે એના ડેડી પાસે કે બા પાસે કોઈ પાસે ન જાય, કે મમ્મા જ તેડે જાય. તે હું નાવા ગઈ ને ભીમ તેડે તો જાય ને એમાં બે જણા પછી નાઈને ઉપર ગઈ ને તો બાંધતા હતા. માયરા 10-15 મિનિટ રૂની થઈ ગયું હતી. એ વજે તો બાપ દીકરા માહિરાને બે તો ઉપર છે. માહિરાને તો હું તેડેવી એ કામ થાય. માયરા તાર ડેડી ખીજાણા હતા માં હે ચપ. તો માયરાની ડેડી બે બાંધ્યા. તેમાં એની ડેડી ખીચકાઈ ગઈ કે અમારી દીકરીને ત્યાં એક જ છે, રી કરે ને અમિતા મારી દીકરી હેઠી આવતી રહ્યો. કાંઈ માયરા તાર ડેડી ખીચકાના કામ કહેતા હતા માં? કાંઈ તું રોતી હતી કીના હાટો? માયરા જોતા મમ્મા હમ એક ફેરે કીનો ફોટો હે માયરા? ક્યાં બતાવ્યું તા મામાનો ફોટો દેખાડતા? ક્યાં મામાનો ફોટો હે માં? ક્યાં મામાનો? કામ નામ હે? અર્જુન મામાનો ને કોનો હે? સુરેશ મામાનો હે? વાલા વાલા કરતા સુરેશ મામાની એને આવડે કરતા ને? આ પાકીટમાં કામ હે તારે? જો લે મારી માની હે ને અમારમાં પાકીટ આ બારોબાર જ રાખે, ફ્રીજમાં ઉપર જ પાકીટ રાખે. એમાં મારા ભાઈનો ફોટો એ કાંઈ ઉઠે ને ઓલું કરે ને તો એમાં રાખ્યો હે ને એની દવા, પછી સિક્કા ને આના છોકરીઓના રબડું. એ રબડું કારણ કે આ ઘડી ઘડી હે ને માથા ઓરાય ને ખોવે નાખે. મારમાં પછી ખીસીમાં નાખી લઈએ ને આમાં મૂકી દઈએ. તે આવતાને જો માયરા બારનું પાકીટ લઈને બેઠી ને બકાલાને પૈસા યાદતા નથી લાગતા. ને કદાચ આમાં પડ્યા ખીસ ઠીક મારી માહી કાઢી લીધા છે, નકર નોટું તોડે નાખે. તો એવું હે બધું. માયરા તાર બારનું પાકીટ ખોલીને બેઠી ને આપણી નાહી ધોવાને એવું ફ્રેશ થઈ ગયા ને થોડું ઘણું જે મોટું મોટું કામ કરવાનું તો એ કરી લીધું ને મારી માહી ધૂપ દીવાઈ જવું કરી લીધા. તો આપણી પૈગી લાગેલી અમારે હે ને બધાની ટેવ જ છે. ધૂપ દીવા મારી માં કરે પણ અમે ઉઠે ને બધાય ખાલી નાહીને પૈગી છોકરીઓને અમારી ટેવ છે તો લાગેલી ને હાલો. તો એ આપણી હે ને આગળનું રૂટીન ચાલુ કરીએ. માહિરાને ભીમતા ઉપર હે જે હુતા હોય કે કામ કરતા હોય ખબર નહીં. 10:30 જેવો ટાઈમ થઈ ગયો ને મારે પણ આજે રસોઈને બધું મેનેજ ઘરનું હમણાં, કારણ કે કામવાળી બેન નથી આવવાના તો એને લીધે બધું મારા ઉપર છે. તો એ બધું કરવાનું છે. તો ધીમે ધીમે ચાલુ રાખીએ અને માહિરા ઉઠીએ તારો આપણી એની ડેડીને બે ઉપરથી આવીએ તો બ્લોગ કન્ટિન્યુ કર્યો. માહિરાની ત્યાં રમાડે તાતા હું જે મોટું મોટું રસોઈનું બાફવાનું હે એ કરેલા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કાલે હે ને મેં હાજી પકોડા બનાવ્યા હતા પણ આખો વિડીયો શૂટ નહીં કરે હજી, જેટલો થયો ને એટલે હું તમને ક્લિપ આડા પછી મૂકી દે કાલના વિડીયોની, કાલે હાંજની. તો એ તમે જોજો. અટાણે જો 7:45 જેવો ટાઈમ થયો ને આજ આપણે બનાવવાના છે પકોડા. તો કારણ કે હે ને અમારે આ કચ્છમાં પકોડા મળતા જ ને. હું પોરબંદર આવવાના તાર ખાવા જડે પણ ભાઈકમાં નહીં હોય ને ત્યાં જ વખતે કામ થયું. ટાઈમ બહુ હતો નહીં. થોડાક દી જોતાથી 3-4 દી તો લગ્નમાં બી આગા, વાડી જવામાં બી આગા ને એક દી અમે પકોડા ખાવા ગયા ને પૂગ્યા ને તાતા 6-7 જણા હતા. એના પૈસા એક જ ડીશ મળી ને એમાં 2 જ પકોડા પૂગ્યા ને તાતા પકોડા પૂરા થઈ ગયા હતા. ઓલા નવયુગની સામે શ્રી લક્ષ્મી નારાયણ કાંઈક એવું નામ હે તો ના ગણતો તો પૂરા થઈ ગયા હતા. એ બીજા મણી હે ને એક મણી હું હોસ્ટેલમાં હતી ને તારો આપણી બસ સ્ટેન્ડની સામેની સાઈડમાં મળતા, ત્યાં નહીં બહુ ભાવે ને એક અમારા ગામના ફટાણાના બહુ ભાવતા. તો મેં વિચાર્યું કે મેં પકોડા લગભગ મને કોઈના ઘરના બનાવેલા ન ભાવે, કારણ કે મને હે ને જે ચણાના લોટનો ઉપર ટેસ્ટ આવે ને એ
ચણાના લોટની મને કંઈ વસ્તુ જ ન ભાવે, તો એને લીધે ચણાના લોટનો જે ઉપર પડ ઉપર છે ને ટેસ્ટ આવે ને એને લીધે મને કાંઈ પકોડા ન ભાવે. એક અમારા ગામના શાંતિબેન ને લગભગીના હસબન્ડ નામ ભગાભાઈ હતા, મારા ફાટાણાના જે એમાં ફટાણા મારા માવતરનું ગામ હતી, જે એની ખબર એ કોમેન્ટ કરજો એવું બનાવે કે નહીં, કારણ કે મને ત્યાં કંઈ ખબર નથી. હું વાત કરાવી ને લગભગ 17-18 વર્ષ પહેલાંની વાત કરાય, કારણ કે 13 વર્ષ ત્યાં તો હું આવતી રહી. એ પછી હા 14 વર્ષ ત્યાં તો હું આવતી રહી, 14મું વર્ષ ચાલુ છે. તો ખબર નથી એવું મળે કે નથી મળતા ને. હું ત્યાં ઘણા બધા વર્ષો પછી તમે વાડીનો વિડીયો જોયો તો વાડી ગઈ એટલે ખબર નથી, કોમેન્ટ કરજો કે ફટાણાના કોઈ વિડીયો જોતા હોય કે મળે કે નથી મળતા. તો એ માટે થઈને મેં હે ને વટાણા સુકેલા જે ફ્રોઝન કરેલા ને સુકેલા વટાણા આવે એને પલાળી દીધા હતા. આજ મોડું પ્લાન થયું એટલે થોડાક મોડા પલાળ્યા, તો એ બફાઈ જાય તો સારું. લગભગ 5 વાગે મેં 5, 5:30, 6 વાગે પલાળ્યા ને બટેટાની વટાણા જો આમાં બાફવા મૂકી દીધા છે. ત્યાં આપણે બનાવ્યું ખજૂર આંબલીની ચટણી, તો એ માટે ખજૂર આંબલી ને થોડો ગોળ મિક્સ કરીને મેં મૂકી દીધા. થોડુંક પાણી તો જો માની ગાતા હમણાં મારા કાકાને ઘેર બેહવા કીધું કે નનુતા ગાની માહિરાને આ છે ને બપોરે ઉલટી જેવું થયું હતું, એટલે ખબર નહીં કામ થયું હોય, હુવે ગઈ હતી ને ઉઠી તો ઉલટી જેવું થયું હતું. હું મારી દીકરી આજ ઘેર ઉઠ્યું, જો ટીવી ચાલુ છે આજ બહાર કાઢી જ ને, તો હમણાં માહિર આવ્યું ને તાર કાઢીને આ બધું બફાઈ. હાલે તો હે ને આપણે વઘાર માટે જો અમે એક બટેટું થોડુંક વધારે થઈ ગયું હતું, તે વટાણા અને બટેટાનો મસાલો મિક્સ કરી લીધો ને આમાં હે ને આપણે રાયું નહીં નાખીએ, ખાલી જીરું જ નાખ્યું. જીરાની એકદમ આપણે છે ને થોડું ખાવા દેવું. ડુંગળી કાતરવા દઉં એકદમ બ્રાઉન જેવી, બહુ બ્રાઉન નહીં, હલકી બ્રાઉન થવા દઉં એની હાલો તો જો હે ને એમાં થોડુંક સ્કીપ થઈ ગયું હતું, બોલા લોટની બનાવ્યો એ, તો એવો રેડી થઈ ગયા ને ખાવાય બેહેગા. તો જો આવા કંઈક પકોડા બનાવ્યા ને મેં આજ યુનિક સ્ટાઇલથી બનાવ્યા. મીંડાનો લોટ નાખે ને સેજક ચણાનો લોટ નાખ્યો છે ને, તમને આમાં કલર એકદમ ઓલો દેખાતો હોય પણ મને આવા જ ભાવે, એકદમ ક્રિસ્પી હોય ને એવા. તો ભીમી તો એક ડીશ ખાઈ લીધી ને છોકરીઓ એ ખાઈ લીધું, ને મારે ખાવાના હે. તો માહિરાને તો થોડાક તીખા લઈ ગયા. માં તમે બેહે જાઓ ને તમે. તો હાલો એ ભીમીના હાટું ડુંગળી સુધારે, ભીમ તો એમાં ડુંગળી નાખે ને એ ખાય ને. મને તો એવું કંઈ ન ભાવે, મને સાદી આપણી ખજૂરને આંબલીની ચટણી ને પકોડા એ જ ભાવે. તો જુઓ માહિરાને ભીમી ઉઠીને આવતા રહ્યા, પણ આજ બાપ દીકરીનું બાંધણું હે, બોલે કે કામ કરે સમાધાન કરવા બધાય આવજો તમે. ભીમ બોલો હે કામ વાંધો આવ્યો તો હે કામ કહેતી હતી એ માહી એ તો કેવી તાર પડખામાં હુવે ગઈ હતી, જાગતી હોય તોય નથી બોલતી. નાનીતા માયું તાર દીદી હામું સમાધાન કર લે. માયું એ માન કહીશ લીકી ને ભગવાનની ભાંગે નાખી. માં આ પડ્યું હોય તે કાંઈ છે નહીં, જો બુદ્ધ ભગવાન આજ ને પડ્યું, આ તો કેદું હોય ખબર નહીં. માયું તાર ડેડી હામું સમાધાન કર લે. અન્ને એની સોરી બોલ ડેડીને સોરી બોલ દે ને, કે ગાડીમાં નહીં લઈ જાય આપણી ચકડીમાં. સોરી બોલ દે માં. એ તારી દીકરી હે, કાંથી બોલે, વટવારી હે. માહિરા
તમે બે ગાડીમાં જાય હો? હા નહીં કરે હમણાં. હા કપડા પહેલા માગલે આપણે ગાડી જવાનું એ મુકે થાય નહીં કરે ગાડી જાવ ને આપણે હાલ હું છે ને તું જવા દે તું મારે ફોનમાં માયરા સોરી બોલ દે ને. એ કે નેત બોલવું. સોરી બોલ દે તો ગાડીમાં લઈ જાય. અમે ત્રણ જવાના હે હો. આજ મારી રાવ અંદર નવરાવ તો મારા દીકરાને આ નહીં નવરાવ્યા છે. ના ના એ નાકમાંથી આંગળી કાઢ લેતા. સોરી બોલ દે ની માં. હાલો ભીમ તો મીતા હું તો તૈયાર હે તો તું તો માહિરા તૈયાર. હા તો કિન્ડર પે લેતી એ સમાધાન નથી કરવું. એ ભીમ ના પાડ્યું મારી દીકરીને સમાધાન. તું આજ ભીમ ચોકલેટ આઈસ્ક્રીમ એ ભીમ કિન્ડર જોય ચોકલેટ ભીમ આ ઠાવકા બાજુનું થઈ ગયું ને મારી દીકરી સમાધાન કર્યા વગર એ નહીં. હું નાવામાં રહીને તા આમ મોટી ભટાસુટી બોલાવી દીધી બાપ દીકરી. એને કઈ નહીં એટલે કઈ નહીં. હાલો તો હે ને આનો સમાધાન એવું થતું ને તમારે માયરા બેન હે ને સમાધાન કરવા રેડી ને તમે બધા આવજો અમારે ઘેર સમાધાન કરવા બાપ દીકરીને. કેટલાક વાગ્યા સુધી ખબર નહીં ન રહીએ. માયરા હે ને અમારી લાગણીશીલ વધારે રહી જાજી વાત નહીં રહે હગે. ઓલી હોય તો એની કઈ ફેર ન પડે. સમાધાન કરો કે ન કરો એની જ દુનિયા મસ્ત હોય પણ આ ન રહે હગે. પણ એ વાંચતા મોટે પાયે છે વધારે ખીચકાણા હોય ને એવું લાગે મને. તો તમે બધા આવજો સમાધાન કરવા અમારા માયરાનું ને એના ડેડીનું. તો જુઓ 12 જેવો ટાઈમ થયો ને માયરા બેનની આજ તબિયત જરા ખરાબ હતી દવા આપીએ. જુઓ એકલી પીએલીએ કઈ માયરું કેવી હે માં? માયરા અમારી પહેલેથી છે ને દવા પીવામાં કોઈ દી આથી જ પીએલીએ. કેવી હે માં? ત્યાં જરાક હે ને તબિયત લૂસ હે. સવારની થોડીક કસકસતા કરે ને. હા તો અમારા ગવાર બફાઈ તા ને માખ્યું તા ખબર નહીં હમણાં આવે પણ બપોરી હે ને સ્પ્રે સાટે દે હટાણતા રહીએ જ થોડીક. ને અહીં પણ હે ને મરચાંનો અને ગાજરનો સંભારું કરવાનું રોટલી કરવી તો લોટતા બાંધેલો હે. તો એ આપણી હે ને આ આખા ગવાર મેં બાફે લીધા 3 સીટીયું કરી નાખ્યું. ને આ હે ને દેહી ગુવાર હે ઓલાને આ અમારા બા હે ને વસ્તાભાઈને હું નથી વિડીયો બનાવ્યો. એ બા એક દી લેવા હતા એક દી એક શાક કર્યું હતું પણ તે દી વિડીયો નહોતો બનાવ્યો. બેકગ્રાઉન્ડમાં મારી ટીવી ચાલુ છે ને તે તમને અવાજમાં થોડીક પ્રોબ્લેમ આવી છે. નકર છે ને હસવાય નહીં એ ચાલુ જ કરી દેવું જોઈએ. એમાં થોડીક વાર જોવે ને મને રસોઈ બનાવવા દઈએ ને વિડીયો શૂટ કરવા દઈએ એટલે. ને જો ગવાર બફાઈ ગયા ને તેલી આપણે મૂકી દીધું ને એવા આપણે હે ને આમાં મસાલો કર્યો. હું ન કરતા હે ને શાકમાં ઈમની ચટણી નાખી દા પણ આમાં હે ને મિક્સ કરવું જોઈએ તે જરાક. હાલો તો તેલ થઈ ગયું આપણું. સાથે થોડીક રાઈ જીરું નાખી દઉં. આમાં આપણે એવું મેં ચટણી નાખી ધાણા જીરું જરાક હારી પટ નાખ્યું. મિક્સ કરી દીધું. પાણી નાખે. આમાં હળદર ને બધું નાખી દેવાય પણ હું નથી નાખતી. હું હે ને હળદર ઉમાં નાખા. મીઠું હળદર આમાં નાખી દઈએ તો હાલે પણ હું ખાલી ચટણી ધાણા જીરું જોકે હું તો હે ને શાકમાં હું જ નાખી દઉં બધું આપણી વઘાર કરીને ઉપરથી. પણ આ શાકમાં હે ને હું આવી રીતના નાખા કારણ કે ચટણી નકર ભરાઈ જાય. એટલે ગેસને સ્લો કરી નાખો. તો એવું આપણું તેલ છે તો આપણે એમાં ચટણીથી ધાણા જીરું આપણે મિક્સ કર્યો હતો ને આમાં કોઈની ડુંગળી ટમેટાની જરાક થોડું કાંઈ ગ્રેવી નાખે ને કરવું હોય ને તોય પણ આપણે કરે શકીએ. પણ મને અમણીતા છે ને નોર્મલી જે આપણું શાકનો ટેસ્ટ આવે ને એમાં કહું ટમેટા ડુંગળીનો ગ્રેવીનો ટેસ્ટ આવે એટલે એ મજા નથી આવતી. તો અમે તો અહીં જ કરીએ. આ સેજ વાર આપણે પાકવા દીધું. ચટણી પાકે જાય ને તો
મસ્ત આપણે આ પાણી નાખવાથી હે ને ચટણી ને બરે નહીં નકર બરવાનો ટેસ્ટ આવે. તો જો આપણું શાક બને રેડી થઈ ગયું. એવું ગેસ હું બંધ કરી દઉં, ઢાંકી દઉં હમણાં. અને આ બાજુ મેં મૂકી દીધું તેલ સંભારો વઘારવા હતું. રોટલી હજી બાકી છે. ત્યાં તો વાસણનો જો પડઘો થઈ ગયો. તે પહેલાં હું હે ને હમણાં વાસણ કરી નાખી હતી ખાઈને થોડાક ઓછા, કારણ કે રોટલીની વાર છે તો એટલા કરી નાખા. આ બધું મેનેજ કરવું પડે. નાચતા માયરા હે ને એટલી વાયદે આવી હતી નથી તમે વાત પૂછોમાં. સવારે ઉઠી તારની જ વાયદે આવી એટલી મણી કે ખાલી કરે, પણ આજે કે મમ્મા તું બે ને બે એ કંઈ કામ જ નહોતી કરવા દેતી. ને આજ બધું બખે એટલે કામ તમે લગભગ તો ઉઠીને કરી લીધું હતું. કામનું તો કંઈ નહોતું, પણ પછી કાવા રસોઈનું બધું છે ને હોય ને પાછું બેયનું ઓલું કરવાનું. એટલી થોડી કંઈ કામવાળા બેનની હાસુ કાચટન બહુ યાદ આવી હોય ને. તમારે અહીં છોકરીઓનું બધું કરવાનું હોય, નવડાવવું ધોવડાવવું ખવડાવવું રસોઈ, એ બધું રસોઈની હું કરે. તેલ બહુ થઈ ગયું વાતુમાં. ને આ બકડીમાં ખબર નહીં મને એવું જ ફીલ થાય કે તેલ દર વખતે વધારે થઈ જાય. એટલું ફાસ્ટ કી થતું એ ખબર નથી. એકદમ વજનવાળી ને એકદમ ઘાટી છે. ઘાટી મતલબ કામ મારે ક્યારેક તો મગજ કામ ન કરે. ઘાટીની જાડી છે, વજનવાળી છે ને જાડી છે એકદમ. પણ ખબર નહીં તેલ એટલું જલ્દી થઈ જાય ને કે તમે વાત પૂછો. આના કરતાં આ કે ઓલામાં કે આપણી મૂક્યું હોય તો એટલું જલ્દી ન થાય. થોડુંક નાખી દઈએ મીઠું નેટ દાટ તો એ તમારું તેલ વધારે થઈ ગયું હતું ગરમ. પાછા મરસા તીખા હે. આજ ઓલા થેરિયા બકાલા વાળો આજ આવે તો લે લેવાની હે. અમારા માયરાબેનની તબિયત જો ખરાબ છે ને તે અટાણમાં હુએ ગઈ ખાધા વગરની. દવા પીવડાવી ને તે ગરમી થતી હે એસી કરતા ઓશિતાનું કંઈ હતું નહીં ને ઓલીની કાલે તાવ જેવું હતું, પણ આની તો કંઈ માયરાની તો ઉતોય નહીં. પણ આજ સવારની કસકસ કરે ને તે મને એવું લાગતું હતું તો ખરી કે ખબર નહીં નકર માયરા એટલી ન કરે. એ બાંધે બેબીનું ને ઓલું કરતી હોય પણ આઈ રહીમાં રાખે. અને આજ તબિયત ખરાબ હતી જો હાવ લબાડ જેવી થઈ ગઈ. માં ટપોડું પછી ઉઠે ને રોટલીને ભાત કવરવા રોટલી ખાઈ લીધી. માયરા હે ને માયરા લિમિટેડ જ ખાવાનું ખાય. જોઈને હે ને ચિપ્સ એક ભાવે, પછી રોટલી ભાવે, થેપલું ભાવે, બાકી કંઈ ન ખાય. ને ઓલી અમારી નાની હે ને એ બધોય ટેસ્ટ કરે, બધોય ખાવાનું. એ હાલું તો એવું ને 1:30 વાગે હજી જેવો ટાઈમ થઈ ગયો ને મારે સમાઈ ગયું ને વાસણની બધું સાફ થઈ ગયા. એક પ્લેટફોર્મ સાફ કરીને બારોબાર ફર્યો ને એ બધું ત્યાં ધોઈ નાખ્યું તો હવારી એટલી કંઈ ને ને કચરા પોતા બાકી છે. પણ માહિરાબેનને હે ને મોબાઈલ જોઈએ, કારણ કે એવીને હુવાનો ટાઈમ થઈ ગયો ને તે કારની કે મમ્મા નૂનું દેની ને માયરા તો જો આજ છે ને માહિરાની શરદી તો હે ફૂલ ને માયરા તો બિસાડીને આજ ખાધા વગરની હોઈ ગઈ. જો મારી દીકરી નકર તટાણે ખાય ને હુએ જાય. એ તો ઉઠીએ ત્યારે ખવડાવે છે, પણ આ જો માંડ્યું તો ઓછું પડે પણ તોય પણ કારક કીક થઈ જાય. છોકરાઓની ખબર નહીં ધ્યાન રાખતા રાખતા નકર માંડ્યું. ને આ બેન જોવો કણસે હે કાં જોઈએ આપા 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 તો આપા આપા એ કહેતી હતી કે વિડીયાનો એમ ના જ કરતા. અને તો મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય મા મોગલ. અને હા, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને બાય બાય, ટાટા. માહિરા ટાટા કરી દે તો આપા ફોન ટાટા કરી દે બધાને. એમ ન કરે એવીનો મૂડ ને ટાટા કરી દે તો આપા.